લોકોની સુરક્ષા એ જ સરકારની પ્રથમ જવાબદારી, એટલે જ હવે અમદાવાદ પોલીસ હાઈટેક બની રહી છે। રસ્તા પર રાતે ફરતી બહેન દીકરીઓ હવે સુરક્ષા માટે અસ્વસ્થ બની શકે છે, કારણ કે આ વખતે વચન આપનાર તેનો ભાઈ કે પરિવારજન નહીં, પરંતુ પોલીસ છે, જેમાં ખાસ કરીને એવા સંજોગોમાં જ્યાં પરિવાર પહોંચી ન શકે ત્યારે તાત્કાલિક પોલીસ પહોંચી જશે। મુશ્કેલીમાં ફસાયેલી જે તે વ્યક્તિ એક બટન દબાવશે તો થોડી વારમાં જ તેમનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે અને વિડીયો સાથે તે વાત કરી શકશે। તો આ સ્થિતિનો તાર મેળવીને તાત્કાલિક નજીકની પોલીસ અથવા તો જરૂર પડીએ સિનિયર અધિકારી પણ ત્યાં પહોંચી શકે તે માટેની વ્યવસ્થા અમદાવાદ શહેર પોલીસમાં પ્રથમ વખત થઈ છે। જેમ અમદાવાદ શહેરનો વિકાસ વધી રહ્યો છે તેમ ક્રાઇમની ઘટનાઓ પણ વધી રહી છે। તેના ધ્યાનમાં લઈને જે છે હવે ગુજરાત પોલીસ અને સાથે અમદાવાદ પોલીસે જે અનોખો પ્રોજેક્ટની પહેલ સામે આવી છે, આપણે વાત કરીએ નિર્ભયા પ્રોજેક્ટની। તે અંતર્ગત જે મહિલાઓ છે તેને હજી અસુરક્ષિત મહેસૂસ કરતી હતી તેને હજી સુરક્ષિત મહેસૂસ કરવાનો હજી સમય આવી ગયો છે, કારણ કે હવે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે છે નવતર પ્રયોગ કરવામાં આવે છે અને પ્રયોગની જ્યારે આપણે વાત કરીએ ત્યારે મહિલાઓને જે છે ચાર રસ્તે ઉપર જે છે તેમને કોલ બોક્સ મળશે અને કોલ બોક્સના માધ્યમથી જે છે તે મહિલાઓને કોઈ પણ પ્રકારની જે તેમના સાથે ઘટના ઘટે તે ઘટનાની જાણકારી જે છે તે કોલ બોક્સના માધ્યમથી તે ડાયરેક્ટ અમદાવાદ પોલીસને આપી શકશે। આપને કોલ બોક્સને વિશે આપણે બતાવીએ તો નિર્ભયા પ્રોજેક્ટને અંતર્ગત કોલ બોક્સ લગાવવામાં આવી રહ્યા છે। આપણે પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો ઇમરજન્સી કોલ બોક્સ લાવી છે। કોલ બોક્સનો આજે લાઈવ ડેમો આપણે જોઈશું। લાઈવ ડેમોની જ્યારે આપણે વાત કરીએ તો આ ઇમરજન્સી કોલ બોક્સ છે। આ કોલ બોક્સના માધ્યમથી જ્યારે આપણે વાત કરીએ તો આ કોલ બોક્સ દરેક ચાર રસ્તે ઉપર આપને મળશે અને અમદાવાદ પોલીસની નવતર પહેલના માધ્યમથી હજી બેન દીકરો જે છે તેને હજી સુરક્ષિત મહેસૂસ કરશે। આપણે એ કોલ બોક્સનો જ્યારે પ્રયોગ કરીએ તો આપણે સૌથી પ્રથમ એ કોલ બોક્સ આ રીતે આપણે જ્યારે બટન દબાવીએ ત્યારે એક લાઇટ ઓપન થશે, કેમેરો ચાલુ થઈ ગયો છે અને હાલ જે છે કંટ્રોલ રૂમમાં આપણે આ રીતના આપણે દ્રશ્ય બતાવીશું કે જેમ આપણે આ કોલ બોક્સના બટન દબાવીએ તો કંટ્રોલ રૂમમાં મેસેજ આવશે અને જે મેસેજની જ્યારે વાત કરીએ તો જે રીતે આપણે અવાજ પણ આવી રહી હશે તે જ રીતનો જે પ્રયોગ છે ત્યારે જે કંટ્રોલ રૂમમાં બેસેલા જે કર્મચારીઓ છે તેમના પાસે ફોન જશે અને ત્યારબાદ જે છે તેમની જે સમસ્યા છે તે સમસ્યાને જે છે તે જાણવામાં આવશે અને સાથે તેમના સાથે જે ઘટના છે તેમની ઘટનાની પણ જ્યારે જે કંટ્રોલ રૂમ છે તે આખું ડિજિટલાઇઝેશનથી બનાવી ગયું। આપણે બતાવીશું કે જે રીતે તમામ પ્રકારની જે વ્યવસ્થા તે કરવામાં આવી છે અને સાથે એ સ્ક્રીન પર જ્યારે લગાવવામાં આવી છે કે આ મોનિટરિંગ જે છે તે અમદાવાદ શહેરની અહીંયાથી થશે અને જે અલગ અલગ વિભાગો જે છે તે પણ કહી શકાય સીસીટીવી કેમેરાથી લેસ આખું અમદાવાદ શહેર જે રીતે સર્વેલાન્સમાં છે કોઈ પણ પ્રકારની ગતિવિધિ હોય તે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અહીંયાથી જાણવામાં આવશે। સાથે જે લુખ્ખા તત્વ અને અસામાજિક તત્વો છે તેમના ઉપર સીધી નજર જે છે રાખવામાં આવશે। હવે અમદાવાદ શહેરને સુરક્ષિત બનાવવા માટે અમદાવાદ શહેર પોલીસ જે સજ્જ બની છે। કેમેરામેન બિપિન અમીનના સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।